તારીખ 26/1/1994 શ્રીમદ રાજચંદ્રજીના ઈચ્છે છે જે જોગીજન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દેવલાલીમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 37, મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે. आगे भविष्य देश में छाया जाय समाय आगे तेम स्वभाव में मद स्वरूप बन जाए. आगे भविष्य देश में छाया जाय समाय सूर्य माथे आवे ત્યારે છાયા છે એ છાયા પેલા પોતામાં પોતાના સમાઈ જાય. સવાર બપોર હોય તો છાયા બહાર પડે, પડછાયા, છાયા એટલે પડછાયા, છાયા એટલે પડછાયા. સંદેશમાં માથે સૂર્ય આવે ત્યારે એનું પડછાયું કઈ ન પડે, એમાં એમાં સમાઈ જાય. આવે બહુસમ દેશમાં છાયા બાય જાય સમાય આવે તેમ સ્વભાવમાં એમ અંતર્મુખ થાય તો મન સ્વરૂપ પણ જાય. તો એનો મન છે એ વિલય થઈ જાય છે, મનનો અભાવ થઈ જાય છે. ક્યાં લઈ જાય છે વાતને? વર્ણવું છે તો એટલું કે જેમ સ્વભાવમાં આવે આડો જાતું નથી, સ્વભાવમાં અંતર્મુખ થઈ જાય ઉપયોગ, તો ઉપયોગ ક્યાં આડો જતો નથી. એમ ઉપર સૂર્ય હોય તો છાયા આડી ઓળી નથી જતી, પોતામાં સમાયેલો છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલંબતા વિલય થતા નહીં. કેવી હોય આ એક સદમાં અંતર્મુખનો આખો વિસ્તાર આપી દીધો. એવી ક્ષમતા આખો સંસાર ઉપજે છે એક મોહના વિકલ્પથી. આ સારું છે અને આ સારું નથી, આ ઠીક, આ અઠીક, આ ઇષ્ટ, આ અનિષ્ટ, એવો જે વ્યામોહ, દર્શનમોહ, એ કેટલા જ વિકલ્પ છે. આખો સંસાર ચાલે છે. ઠીક લાગે ને ઠીક ન લાગે, ઠીક લાગે ને ઠીક ન લાગે, એમાંથી સંસાર પાંગરે છે. સમસ્ત સંસાર એમાંથી પાંગરેલો છે. એમ હોય એટલે દર્શનનો લેવો. કેમ ભાઈ નથી આવ્યા? દુલાભાઈ ને મુંબઈ બળવાગે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા. જેવો અંતર્મુખ થાય દર્શન ખલાસ. પોતાનું જે સ્વરૂપ છે એ મોહ રહિત તત્વ છે. અંતર્મુખ અવલોકતા હું નિર્મોહી તત્વ છું, મોહના અભાવ સ્વભાવે રહેલું છું. આવું જ મારું જે સ્વરૂપ છે એ સ્વરૂપ અનુભવમાં આવતા ઉપયોગ બહાર જાય તો પછી વ્યામોહ થતો નથી. પછી ઉપયોગ આ બાજુ જાય તો વ્યામોહ નથી થતો. એટલે કે ઇષ્ટ અનિષ્ટ પણ નથી થતો, મોહ ઉપજવો બંધ થાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અવલોક અંતર્મુખ અવલોકા. ગમે એટલા વિકલ્પો વધી ગયા હોય, અનંતકાળનો રોગ છે આ દેહ દર્શનનો, એટલે ઘણો ક્રોનિક છે. પણ સ્વભાવની શક્તિ એવી છે કે સ્વભાવની સન્મુખ થાય ત્યારે એને નાશ થવામાં એક સમય લાગે, બીજો સમય ન લાગે. કેટલો?
પાતળો પડવામાં થોડો સમય લાગે છે, પણ અભાવ થવામાં એક જ સમય લાગે છે. એની શક્તિ ઘટવામાં, તૂટવામાં, એની અનુભાગ્યની શક્તિ રસ મટવામાં, નવો રસ તૂટવામાં એમાં ટાઈમ લાગે છે. છેલ્લે અભાવ તો એક જ સમયમાં થાય. મંદ થયા વગર અભાવ થાય નહીં કોઈને પાસે. દર્શનનો મંદ થયા વિના ભાવભાષણ ન થાય અને અભાવ થયા વિના અનુભવ ન થાય. ક્રમમાં કઈ ફેરફાર કરવાનો એ તો વસ્તુ સ્થિતિ છે. એ વસ્તુ અનંત કાળથી ઉત્પન્ન એવો જે મોહ અને એના પૂર્વક ચાલતા જે વિકલ્પો, વિભાવો, એ પર્યાય સ્વભાવ સન્મુખ થઈ એટલે ખલાસ. એમ અનંતકાળનું અંધારું અજવાળું થતા જ ખલાસ થાય. એવી રીતે વાર લાગે એમાં પૂછતા પ્રકાશ થતા અંધારાને પાછો વાર લાગે. અંતર્મુખ અવલોકતા વિનય થતા નહીં વાર. પર્યાય એની સ્વતંત્ર કાયમ હાજરા સદા સર્વથા પછી અંદર જવામાં શું તકલીફ થાય છે? માણસની પકડ છોડતો નથી. ઢીલી કરે ને તો ઘણો ફેર પડે. ઢીલી કરે ને તો એને છૂટવાનો અવકાશ છે. એટલે જે આ બધા જે બાહ્ય વ્યવહાર સાધનો છે, દેવ દર્શન આદિ એ બધા પકડ ઢીલી કરવાના સાધનો. એવા સાધનો મળવા છતાં જો પકડ ઢીલી ન થાય તો આગળ જવાનો કોઈ ઉપાય નથી. અભાવ થવાનો કોઈ રસ્તો નથી. પકડ ઢીલી ઉદય સતત ચાલે છે. સમસ્ત સંસારી જીવોને આઠે કર્મનો ઉદય નિરંતર વર્તે છે. કન્ટિન્યુ સતત. આ તો એક સમયનો પડ્યો ખાલી ન જાય. આઠે કર્મ હવે ત્યાં કેટલી પકડ છે એના ઉપર અંતર્મુખ થવું અઘરું લાગે. એમાં પકડ ઢીલી થાય તો અંતર્મુખ થવું એ સહેલું છે. કેમ કે એ સ્વભાવ છે. સહેલું છે એનું શું કારણ છે? પરિપૂર્ણ અંતર્મુખી સ્વભાવ સ્વરૂપ આત્મા છે. આત્માનું જો સ્વરૂપ જોવામાં આવે તો એવું સ્વરૂપ જોવું જોઈએ, એવું સ્વરૂપ ભાવનામાં ભાવનું આવવું જોઈએ કે ત્રિકાળ પરિપૂર્ણ અંતર્મુખી સ્વભાવ વાળું તત્વ છે. બહિર્મુખ થવું એ મારો સ્વભાવ નથી, એ વિભાવ છે. એટલે જો પકડેલી થાય તો અંદરથી શક્તિ મદદ કરે છે. બહારમાં વિભાવનો રસ તૂટે તો સ્વભાવ શક્તિ અંદરથી મદદ કરે છે. હા, ચમત્કાર છે કે આ જે શક્તિ છે ને એ પોતાનો પરચો દેખાડ્યા વગર રહી શકે નહીં. માણસને જેની જે પ્રકૃતિ હોય એ આવી ન ઉભી રહે. સ્વભાવ પ્રકૃતિ દોષ જેની જેવી પ્રકૃતિ હોય એ સરવાળે આવી જાય. એમ જીવનો જે સ્વભાવ છે ત્યાં વિભાવ રસ મળવા પડે એટલે અંદરથી પ્રકૃતિ જોર કરે, સ્વભાવ જોર કરે, વિભાવ રસ મળવો પડે, શક્તિ જોર કરે, અંદરથી મદદ મળે છે. વિશેષ ગુણાકાર શક્તિનો પ્રકાર છે. અચલ વગરની છે, ચૈતન્ય છે, રૂપ છે. હવે અહીંયા વિશેષ દાખલા છે અને એક અનોખી વાત બરાબર છે. અંચલ વગરની છે પણ છે તો શક્તિ ને. અંચલ વગરની છે પણ છે તો શક્તિ ને. એને તો પ્રગટ અપ્રગટની પણ અપેક્ષા ન્યાય લાગુ નથી પડતી. શક્તિ તો શક્તિ છે. અવસ્થા પ્રગટ ને અપ્રગટ ઉત્પાદ રૂપ થાય. બાકી વસ્તુ તો નિરાવરણ સદાય છે. આવરણ નિરાવરણ જો કઈ અવસ્થાને લાગુ પડે છે, પ્રગટ અપ્રગટ અવસ્થાને લાગુ પડે છે, વ્યક્ત અવ્યક્ત અવસ્થાને લાગુ પડે છે.
આ તો શક્તિ જ સદાય છે. અને શક્તિ હોવાથી અને પરિણમનશીલ હોવાથી, પછી શક્તિ શું છે? પરિણમનશીલ હોવાથી જો વિભાવનો રસ કે તાકાત ઘટે તો સ્વભાવ બળ છે એની અભિવ્યક્તિ પર્યાયમાં સ્વયં આપોઆપ થવા લાગે. એવું અંદરમાં સત્વ ઠાંસીને ભરેલું છે એમ કેવું છે. એ અછતી ના રહી છે. અછત પણ જો જ્ઞાન શક્તિ ભરેલી છે તો આપણા સર્વ પ્રદેશોથી જ્ઞાન ઉભરાઈને બહાર આવે છે કે નહીં? અને ઉભરાતું રોકવો જોઈએ. જ્ઞાનને બહાર આવતું રોકવો જોઈએ. નહીં રોકાય એનું શું કારણ છે? કે અંદર શક્તિ એટલી બધી ભરી છે. અનંત શક્તિ કયો કોને? ના, ખાલી શબ્દ થોડો છે. અનંત કઈ શબ્દ થોડો છે? અનંત શક્તિ અનંત છે. શક્તિ સામર્થ્ય રૂપે અનંત સામર્થ્ય ધરાવે છે. એવી શક્તિ છે. એનો અર્થ શું? કે જે તમારું જ્ઞાન સતતપણે બહાર વયા જ કરે છે, એનો પ્રવાહ મટતો નથી. એ એના સામર્થ્યની અનંતતાની પ્રતીતિ કરાવે છે. રોકી ન શકાય એવું પ્રત્યેક ગુણનું છે. તો બીજા ગુણમાં વિભાવ એટલો બધો છે કે પર્યાય સીધી જ વૈભાવિક ઉત્પન્ન થાય છે. દ્રષ્ટિ ઉલટી હોવાથી, દ્રષ્ટિ ઉલટી એટલે હું પણ બીજે સ્થાપેલું હોવાથી, બીજે હું પણ ગ્રહણ કરેલું હોવાથી સ્વભાવ છોડી દે. પર્યાયો થાય છે, બીજું વિભાવરૂપ થવા માંડે છે. એ જ્ઞાન થોડી ખુલ્લું છે. સાહેબ, એ પર્યાય વિભાવિક યોગ્યતા પ્રમાણે વિભાવિક બેઠી છે અંદર શક્તિમાં, અને પછી એટલે પર્યાય પણ નથી બેઠી, શક્તિ પણ બેઠી છે. વિભાવિક શક્તિ પર બેઠી છે. એમાં પછી વિભાવ સ્વભાવ, શક્તિનો વિભાવ સ્વભાવ લાગુ નથી પડતો. સમજાય? વિભાવ સ્વભાવ પર્યાય ધર્મ છે. અહીંયા પછી અહીંયા પર્યાય ધર્મ નથી. એક એવું સત્વ છે એમ કહી શકાય. શક્તિરૂપ એવું સત્વ છે કે જે પ્રગટ થશે ત્યારે વિભાવ વગરનો છે. તો બાકી જે શક્તિરૂપ છે, યોગ્યતા રૂપ છે, એને કઈ લાગુ નથી પડતો. આપણે કીધું કે પર્યાય શરૂઆતથી વિવાહમાં પરિણમે છે. શક્તિનો ધ્રોધ છે, બીજું કાંઈ નથી. પર્યાય શક્તિનો પ્રવાહ છે, જ્ઞાન છે. તો ત્યાં જો વિભાવ તરીકે ન હોય તો જયારે પ્રવાહ નીકળ્યો ફર્સ્ટ સ્ટેજના એક સમયમાં એ વૈભાવથી નીકળ્યો તો એ જગ્યાએ ખામી થઈ ગઈ, સ્વભાવમાં વિભાવ આવી ગઈ. એ શક્તિ ખામી છે ને એ દ્રષ્ટિની ખામી છે. એક દ્રષ્ટિ સવળી થાય તો બધું સવળું થવા માંડે. શું દ્રષ્ટિ જો સવળી થાય તો એ તમે આપોઆપ સવળી થવા ઉત્પન્ન થવા માંડે છે. ઉપર જ સવળી થાય છે. પહેલા આંશિક ને પછી પૂર્ણ. તો એ વખતે એ શક્તિને વિવાહમાં રન કરવા માટે કોને એને તાકાત આપી એકમ થવામાં? આખો આત્મા છે, આખો આત્મા અનંત ગુણનો ભંડાર છે. જે તેનો વિરોધ થાય છે ને ટેકા ધ્રુવ અને કુટસ્થ જે પડી આપણે તેને અંદરથી ચેતના પણ આપી તારી વિવાહ માટે કરવાનું. પર્યાયની યોગ્યતાને શક્તિમાંથી નીકળવા માટે આખા આત્માનું જે ત્રિકાળની વાત કરી છે આપણે, એ તમે પરિવર્તન કરો. જે સામાન્ય આત્મા સ્વભાવ સામાન્ય એમાંથી આખા આત્માથી કોને એને એવી રીતે વિભાવથીને બહાર નીકળે? કેવી રીતે એક શક્તિને એ પ્રમાણે અલગ અલગ ગુણને એમને કોને કીધું? પેલા શક્તિ દ્રષ્ટિએ કીધું, એને શ્રદ્ધાએ કીધું. શ્રદ્ધા તો ઊંધી જે શ્રદ્ધા છે ને, શ્રદ્ધા તો પર્યાય છે. પર્યાય કેમ કહી શકે એને? ત્રિકાળને નથી કીધું. ઊંધી છે એને કીધું. શ્રદ્ધા ત્રિકાળી શ્રદ્ધાથી છે ને, ત્રિકાળી શ્રદ્ધાથી છે. અને ત્રિકાળી શ્રદ્ધા ત્રિકાળી વાળી જે 12મા શ્રદ્ધા પ્રગટ છે, જે શ્રદ્ધા 12મા પ્રગટ છે એ શ્રદ્ધા આમ મૂળપણું કરે છે, આ બાજુ મૂળપણું કરે છે. તો બધી પર્યાયની પાછળ ઊંધી ચાલે છે. એક ગુણને બીજું ગુણ પણ કરી શકે, બીજું કપાય કે હિંમત કરે કહી શકે નહીં. એમ હોવા છતાં એકબીજાનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પારિણામિક આવે છે. જ્યારે જ્ઞાનમાં વિવેક આવે
ત્યારે દર્શનનો મંદ પડ્યા વગર રહીએ નહીં. દર્શનનો જેવો મંદ પડે એટલે જ્ઞાનમાં વિશેષ વિવેક થયા વગર રહીએ નહીં. આ શ્રદ્ધા જ્ઞાનનો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આ પારિણામિક હવે જો બીજું એક નિગોદમાં જ્ઞાન અક્ષરમાં અનંતમાં ભાગે અબુદ્ધિપૂર્વક વગર વિચારીએ સહજપણે કશાય મંદ થયો અને સંની પંચેન્દ્રિય જીવ થયો તો જ્ઞાન કેટલું ખુલી ગયું. મંદતા તો ચારિત્ર ગુણમાં થઈ ગઈ. દર્શન મોમાં ત્યાં તો નથી થઈ. ત્યાં તો ચારિત્ર ગુણની મંદતા થઈ અને સંની પંચેન્દ્રિય થયો તો નિમિત્ત નૈમિતિક સંબંધે જ્ઞાન ઉપર કેટલી અસર આવી, વીર્ય ઉપર કેટલી અસર આવી. એમ એક ગુણ ને બીજા ગુણનો સર્વથા અસહાય હોવા છતાં પણ નિમિત્ત નૈમિતિક સંબંધ અખંડ દ્રવ્ય હોવાથી અભેદ દ્રવ્ય હોવાથી આ પ્રકારના પણ કારણ કાર્યના સિદ્ધાંતો એ પણ ત્રિકાળી સિદ્ધાંતો છે. એ પણ ત્રિકાળી સિદ્ધાંતો છે. કેમ તમે પુરુષાર્થ નહીં અપુરુષાર્થ નહીં શું છે 47 નહીં છે એમાં પુરુષાર્થ નહીં જેમ પેન્સિલ ને અણી કાઢવામાં આવે છે ત્યારે એનું પોઈન્ટ ફાઇન થાય છે અને અપુરુષાર્થ નહીં કાંટો છે એ સ્વભાવથી તે અણીદાર છે. એવી રીતે વસ્તુનું સ્વરૂપ છે પુરુષાર્થ નહીં યુક્ત અને અપુરુષાર્થ નહીં યુક્ત. એક વાત. બીજો લઈએ સંસ્કાર નહીં અને અસંસ્કાર નહીં. સંસ્કાર ને આત્મા પરના સંસ્કાર ઝીલવાની યોગ્યતા વાળો છે અને અસંસ્કાર ને આત્મા કોઈના સંસ્કાર નહીં ઝીલવાના સ્વભાવ વાળો છે. આવા વિરુદ્ધ ધર્મત્વ પદાર્થ છે અને એવા વિરુદ્ધ ધર્મને ધારણ કરવાની વિરુદ્ધ ધર્મત્વ શક્તિ પણ આત્મામાં છે. અનંત શક્તિમાં કામ છે. એટલે શું વસ્તુ છે એ આટલી બધી વિચિત્રો હોવાથી જૈન દર્શન સિવાયના કોઈ દર્શનોને આત્મદર્શન નથી. એનું કારણ આ કે કોઈને સમાધાન થાય એવું નથી. અને સમાધાન નથી થવાનું કારણ શું છે કે જે લોકો બુદ્ધિવાળા છે વિશેષ બુદ્ધિબળ જેનું છે એ લોકો બુદ્ધિનું કેલ્ક્યુલેટર બધી જગ્યાએ લગાડે છે. હા એરિથમેટિક લગાડે છે. તે કેલ્ક્યુલેટર લઈને બેસે છે ત્યારે આવડ નહીં. ભગવાનના તમને એ જે રસ્તે લઈ જનાર તમે થોડું ઘણું બી અમને આજે કઈ જે લાગ્યું હોય માવજીભાઈ થકી આપના જરૂર ભવિષ્યમાં શિક્ષણ કરશો આપણે. હા જરૂર. નિમિત્ત અને જે પરિણામિક ભાવ તરીકે થઈ ગઈ પર્યાય પરિણામિક ભાવ તો શુદ્ધ છે. નિમિત્ત નિમિત્તે અંદર જે પરિણામિક ભાવ થઈ ગયો એમાં શું છે જે એક શુદ્ધ પારિણામિક છે બે અશુદ્ધ પારિણામિક છે ત્રણ તો પારિણામિક સ્વભાવ છે. એ સિવાય કોઈ પણ નિયમો ત્રિકાળ અફળ હોય એને પણ એ નિયમોને પારિણામિક ભાવે રહેલા નિયમો કહેવામાં આવે છે. કેમ કે જગતમાં નિમિત્ત નૈમિતિક સંબંધ પણ પારિણામિક ભાવે છે. જેમ કે કાળાનો પાંચે દ્રવ્યોને પરિણમનમાં નિમિત્ત થવામાં એનો જે નિમિત્તત્વનો સ્વભાવ છે એ પારિણામિક ભાવે છે. પરમાણુ અને જીવને સ્થિતિપૂર્વક ગતિ કરે ત્યારે ગતિમાં સહાયક થવાનો ધર્માસ્તિકાનો સ્વભાવ પારિણામિક ભાવે છે અને ગતિપૂર્વક સ્થિતિ કરે જીવ પૂતગળ ત્યારે એને સ્થિરત્વ આપવાનો સ્વભાવ પારિણામિક ભાવે છે. પાણી પાણી છે. માછલી તરે ત્યારે તરવામાં નિમિત્ત થવાનો એનો સ્વભાવ છે અને માછલી સ્થિર રહે ત્યારે સ્થિર રહેવાનો નિમિત્ત થવાનો સ્વભાવ છે. પાણી તો પાણી છે રહેતું હોય કે સ્થિર હોય. એક એવું માધ્યમ છે કે માછલી એમાં તૈયાર કરે.
પાણી જો એને તરાવે તો સ્થિર ન રહે, પણ સ્થિર પણ રહે અને તરી પણ શકે. ઉપાદાનની સ્વતંત્રતા છે, નિમિત્તપણે પાણી છે. આ એવું બધા દ્રવ્યો વચ્ચે છે, બધા ગુણો આપસમાં એવું છે, એવું ઘણું ઘણું છે આ રીતે. એટલે આવું બધું અનેક પ્રકારતા હોવાને લીધે એનું જો વિજ્ઞાન સમજવામાં ન આવે તો જે ખાલી બુદ્ધિથી કેલ્ક્યુલેટર લગાવે છે એને કેટલીક વાત ન સમજાય. ન સમજાય એટલે સમાધાન ન થાય. વિજ્ઞાન જે વારંવાર જે આવે છે અને એરિથમેટિક જે શબ્દ આવે છે બંને વચ્ચે ડિસ્ટિંગ્વિશ વિજ્ઞાનમાં ગણિતમાં ઘણો ફરક છે. સમજાય તો જુદો છે. બરાબર, પણ વિજ્ઞાન કહીને શું પદાર્થનું આવું સ્વરૂપ છે? હા, પદાર્થનું સ્વરૂપ વૈજ્ઞાનિક છે. આ જીવ નામનો પદાર્થ કે પૂગળ નામનો પદાર્થ જે બંને વચ્ચેની અવસ્થાઓને લઈને જીવ સુખી દુઃખી થયા કરે છે સંસારમાં. કે અમે અત્યારે સુખી છીએ, અમે હવે દુઃખી છીએ, અમે હવે સુખી છીએ. આ બધું ક્યાંથી? કે એનું વિજ્ઞાન નહીં જાણવાને કારણે ગડબડ છે બધી સંસારની. પદાર્થનું વિજ્ઞાન જો જાણવામાં આવે કે જીવનું સ્વરૂપ કેવું, એની શક્તિઓ, એનો ધર્મ, એના દ્રવગુણ કર્યા, એનું ક્ષેત્ર, બધા ભેગો એમાં આવી જાય. એનું વિજ્ઞાન કેવું છે, જીવનું વિજ્ઞાન કેવું છે, જળનું વિજ્ઞાન કેવું છે, બંનેમાં નૈમિત્તિક સંબંધો કેવા કેવા પ્રકારે ભજે છે અને સુખ દુઃખનું મૂળ કારણ શું છે એ જો સમજવામાં આવે એ બધી પ્રક્રિયાનું વિજ્ઞાન તો ક્યાંય અસમાધાન ન થાય. વિજ્ઞાન સમજો તો અસમાધાન ન થાય. હંમેશા રાખો વૈજ્ઞાનિક દૃષ્ટિએ નિરૂપણ કરેલું છે. વ્યાપક સંબંધ શું બતાવે છે, વ્યાપકપણું શું બતાવે છે. વ્યાપકપણું છે એ પણ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. વ્યાપવું વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. પ્રસરનું વ્યાપવું પદાર્થ વિજ્ઞાન. પ્રશ્ન હતો આવી કેમ પર્યાય જે રૂપે રહ્યા તો પરિણામી પર્યાય જે થઈ તો પર્યાય તો સ્વતંત્ર રીતે પર્યાયનું શું સ્વરૂપ છે, કેવી પરિણામો એ પદાર્થનો સ્વભાવ છે, પણ કેવું પરિણામો એ પર્યાયનો સ્વભાવ છે. કેવું પરિણામો એ પદાર્થનો સ્વભાવ છે, પરિણામો એ પર્યાયનો પદાર્થનો સ્વભાવ છે, પણ કેવું પરિણામો એ પર્યાયનો સ્વભાવ છે. એમાં પર્યાયનો સ્વભાવ છે, એમાં પર્યાયનો એકલો ટુકડો છે, એને હાથ છૂટો ન પાડવો. આપણી પાસે આંબાની ગોટલો છે, આંબાનો ગોટલો છે, એને તમે જમીનમાં વાવવા મૂકો છો એ પેલા તમારા જ્ઞાનમાં આંબો આખો દેખાય છે. ગોટલામાં તમને શું દેખાય છે? આંબો દેખાય છે અને કેરીઓ ઉગેલી દેખાય છે. ત્યારે તમે એને વાવો છો તો ભલે એ પર્યાય તો પર્યાયને કાળે થશે, પણ અંદર એનું સત્વ પડેલું છે. એમાંથી અંકુર ફૂટશે, ઝાડ મોટું થશે, એમાં ફૂલ આવશે, ફળ આવશે, પાંદરશે, બધું એ તમે એક બીજમાં જોવો છો. કે સમગ્રપણે વસ્તુને જોઈને એના અવયવને જોવો. પર્યાય એક અવયવ છે, પણ સમગ્રપણે વસ્તુના વિજ્ઞાનને સમજીને એના એક અવયવને સમજવો. એકલા એક અવયવને ન સમજવો. જેમ કે એવો જ્ઞાનની અંદર ભગવાન એમ કહે કે ભાઈ 10મા ભવે આ જીવ ફલાણો મનુષ્ય થશે. એ ભગવાને જોયું ક્યાંથી કે એનું જે સમગ્ર દ્રવ્ય છે એનું વિજ્ઞાન ભગવાનના જ્ઞાનમાં છે. આખા સમગ્ર દ્રવ્યનું વિજ્ઞાન ભગવાનના જ્ઞાનમાં છે અને એ જોઈને ભગવાન એમ કહે છે કે 10મા ભવે આ ફલાણા ક્ષેત્રમાં ફલાણો મનુષ્ય થશે. જેમ ગોટલામાં આંબો જોઈએ છીએ એના જેવી વાત છે. ગોટલો તો ગોટલો છે અત્યારે. એના રચકણમાં કઈ પાંદડું નથી, ફૂલ નથી, ફળ નથી. ગોટલાના રચકણ તમે છૂટા પાડો તો કઈ નથી, પણ અંદર સત્વ ભર્યું છે કે જો એને વાવવામાં આવે મોટો જબરદસ્ત આંબો થાય.
એમાંથી 2-5 10 મણ કેરી ઉતરે અને બધામાં ગોટલા હોય પાછા. જે ગોટલા વાવ્યો છે એ બધામાં ગોટલા હોય. એક અનાજનો દાણો વાવો બાજરાનો અને એમાંથી ડૂંડું થાય, એમાં હજારો બાજરાના દાણા હોય અને બધામાં એટલું જ સત્વ હોય પાછું. જે દાણામાંથી આખું છોડ થઈને ઉપર મોટું ડૂંડું લાગ્યું, એમાંથી 500 ગ્રામ બાજરો નીકળે, થોડું મોટું ડૂંડું હોય, એ બધા બાજરાના દાણામાં પછી એટલું જ સત્વ હોય. કેટલો જ દાણો છે, રાઈ જેવડો દાણો છે બાજરાનો, આખું સત્વ અંદર ભરેલું છે. વસ્તુનું જે સામર્થ્ય છે, સ્વભાવ છે, કેન્દ્રનો આપણે દ્રષ્ટાંત લઈએ. એક તણખો અગ્નિનો છે, આખા ગામને બાળે, દુનિયા આખીને બાળે. એની તો શક્તિનું સામર્થ્ય એટલું છે. વૈજ્ઞાનિકો કેમ કે છે, આ દિવાસળી તમે સળગાવશો તો એમાંથી બ્લુ રંગની ઝાડ નીકળશે, અને આ દિવાસળી સળગાવશો તો ગુલાબી રંગની ઝાડ નીકળશે, આ દિવાસળી સળગાવશો તો કેસરી રંગની ઝાડ નીકળશે. બપોરી આવે છે કે સળગાવે છે જુદા જુદા કલરમાં પ્રગટે છે કે નહીં? અંદર તો પરમાણુમાં કલર છે કઈ બીજામાં? એ તો કાળું દેખાશે, તો બધું સરખું દેખાશે, બધામાં સરખું જ દેખાશે, પણ અંદર ઝાડ બીજી રીતે નીકળે છે. એટલે જ એનું કેવું છે કે ટોપકામાં પરિણામો એ ટોપકાનો સ્વભાવ છે, પણ કેવું પરિણામો, ઝાડ કાળા પડે પરિણામો, લીલ પડે પરિણામો, લાલ પરિણામો, એ એનો જે પરિણામો એ સ્વભાવ છે. પર્યાય એ પર્યાયનો ધર્મ પર્યાય ધર્મ પર્યાયનો છે, પણ એ પર્યાય દ્રવ્યથી પૂરા દ્રવ્યથી પ્રમાણના વિષયની અંદરનો એક અવયવ છે. એટલે આખા પ્રમાણના દ્રવ્ય સાથે એને પૂરું કનેક્શન છે. એ એના ખ્યાલમાં હા, ટોટલી એ ડિસ્કનેક્ટેડ છે એમ નથી. એ ખ્યાલમાં રહેવાનું. હા, એ ખ્યાલ. છેલ્લું પદ છે, સુખધામ અનંત સુસંત દિન રાત્ર અનંત સુધામય જે પ્રણમય પદતે મદદે. આ કૃપાળુદેવનું અંતિમ પદનું અંતિમ પદ છે, અંતિમ આખું પદ છે એનું પણ આ છેલ્લી કરી છે. જે સંતો છે, શું સંત એટલે સમ્યકપણે પરિણમતા એવા જે સંતો છે. બાકી તો બધા પોતપોતાના સંપ્રદાયમાં સાધુને બધા સંત જ કહે છે, એક વ્યાપક શબ્દ છે. ત્યાગી થઈ જાય એટલે એને સંત કહે, અથવા એવું કોઈ શાંત જીવન જીવે એને પણ સંત કહેવામાં આવે. પણ શું સંત એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન સહિત જેના વિભાવ પરિણામો શાંત થયા છે, વિભાવ ભાવો જેના શાંત થયા છે, તે સુસંત છે. એ સુસંત છે. એવા અનંત સુસંત, એવા જે સુસંતો છે તે પોતાના અનંત સુખધામને ચાહે છે. અંદરમાં જે અનંત જેમ જ્ઞાન ભર્યું છે એવું જ બેહદ સુખ ભરેલું છે, જેનું તળિયું નથી એવો સુખનો સમુદ્ર. ભૂસરભાઈ કહે છે કે અંદર હિલોળા લે છે કે નહીં? સુખનો સમુદ્ર હિલોળા લેતો દેખાય છે. એ હિલોળો પર્યાયનો અંદરમાં દેખાય છે. ગોટલામાં જેમ આંબો દેખાય છે એમ અનંત સુખ પ્રગટ થશે. એ સુખનું જે સરોવર છે એ અંદરમાં ભરેલું જોવામાં આવે છે. અનંત સુખનું સરોવર. हिलों में बड़ा बड़ा तरंग है, दरिया डोलता है ना, डोलायमान होता है दरिया, ऐसा अंदर में सुख का समुद्र डोलायमान है, ऐसा देखते हैं ज्ञानी. अव्यक्त को व्यक्त के रूप में भाते हैं. है तो अव्यक्त सामर्थ्य है इसलिए, लेकिन व्यक्त रूप को उसको भाते हैं, भावना ऐसे देते हैं.
ચૈતન્ય વિલાસ અને ચૈતન્ય વૈભવ સતત ચાલ્યા કરે એ છે કે જે સુસંત છે એ પોતાના અનંત સુખધામને ચાહે છે એટલે ક્યારેક વિકલ્પ કરે છે એમની અહોરાત્ર એના ધ્યાનમાં રહે છે. દિન રાત્ર રહે, અહો એટલે દિવસ, અહોરાત્ર તેના ધ્યાનમાં રહે છે. એમના ધ્યાનમાંથી એક ધ્યાન તો કોઈ પણ જીવને હોય છે. તો ધર્મ ધ્યાન પ્રગટે છે એવા સંતોને નિરંતર ધર્મ ધ્યાન થયા કરે છે. એના ધ્યાનમાંથી પોતાનું અનંત સુખધામ છે એ છૂટતું નથી. રૌદ્ર ધ્યાન, હા, રૌદ્ર ધ્યાન, આત્મ ધ્યાન છૂટતું મુખ્ય પણ આત્મ ધ્યાન છે. ક્યારેક ક્યારેક રૌદ્ર ધ્યાન થાય, મુખ્ય પણ તો આત્મ ધ્યાન છે. आत्म मैंने अतुल बाह्य पदार्थों के लिए जिसमें आतुरता और आर्तता रहती है उसको आर्त ध्यान कहते हैं. भौतिक पदार्थों में आतुरता ये आर्त ज्ञान कहते हैं. સંતો તો સુખધામમાં નિરંતર રહે છે. કેવું છે સુખધામ? કે પરમ શાંતિ અને અનંત અમૃતમય છે. સુધામય છે એટલે અમૃતમય છે. પરમ શાંતિ જેમાં, પર શાંતિ એટલે પરમ શાંતિ જેમાં રહેલી છે. અનંત પરમ શાંતિ જેમાં છે, અનંત અમૃત જેમાં ભરેલું છે એવું સુખધામ જે પદમાં રહ્યું છે તે ઉત્કૃષ્ટ પદ. વર એટલે ઉત્કૃષ્ટ, તે ઉત્કૃષ્ટ પદ ને હું જાણું છું. વિશેષ કરીને હું છું, એમાં હું ઢળું છું, એમાં હું ઝૂકું છું અને એનો ત્રિકાળ જીવંતપણું એનો ક્યારેય અસ્ત થવાનો પણ નથી. પણ છતાં પણ પોતે એની જીવંતતા ઈચ્છે છે પોતાના પરિણામે. આ પદ તો અત્યંત પ્રસિદ્ધ છે. આ પદ ઘણું પ્રસિદ્ધ છે. કૃપાળુ ત્યારથી સમાધિ મરણની લીનતામાં હસ્તે 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 ગઈ ગયા. સમાધિ મરણમાં આપણને અપડે છે કરી ગયા. ચૈત્ર સુદ નોંધનું છે. પછી એક જ પત્ર છે ચૈત્ર સુદ ભારતનું. લોકે ઘણો જ જીવો સુધારો થતો હોય એમ જણાય છે, તો પણ હાલ પ્રકૃતિ ઠીક છે, કઈ રોગ હોય એમ જણાતું નથી. બધા ડોક્ટરોનો પણ એ જ અભિપ્રાય છે. નિર્બળતા ઘણી છે સારી રીતે. એ ઘટે તેવા ઉપાય કે કારણોની અનુકૂળતાની જરૂર છે. હાલ તેવી કંઈ પણ અનુકૂળતા જણાય છે. આવતીકાલ કે પરમ દિવસે રેવાશંકરભાઈને પત્ર લખ્યો. આવતીકાલ કે પરમ દિવસથી અત્રે એક અઠવાડિયા માટે ધારશીભાઈ રહેવાના છે બોરવેવાળા. એટલે હાલ તો સહેજે આપનું આગમન ન થાય તો પણ અનુકૂળતા છે. મનસુખ પ્રસંગોપાત ગભરાઈ જાય છે અને બીજાને પણ ગભરાવી જાય છે. અને તેવી ક્યારેક પ્રકૃતિ પણ હોય છે. શરીર પ્રકૃતિ પણ એવી થઈ જાય છે ક્યારેક. શું થશે બધા ગભરાઈ જાય છે. અગત્ય જેવું હશે તો હું આપને બોલાવીશ. હાલ આપે આવવાનું મુલત તો નીચા મને કામ કરી દઉં. નીચો મને એટલે શું? ઉપાધિ વગર. મનમાં ઉપાધિ મારી નહીં રાખતા. નીચા મને કામ, તમારું જે કામ હોય ઉપાધિ છોડીને કરું. ઉપાધિ રાખીને નહીં કરું. કાઠિયાવાડી છું. નીચા મને કામ કરું. મન ઊંચું થઈ ગયું નથી કહેતા. ઉપાધિ થાય ત્યારે મારું મન ઊંચું થઈ ગયું. હા, ઊંચું એટલે ઉપાધિ પકડી. નીચા મને એટલે ઉપાધિ છોડી. જે ઓરસીમાં જે ઠેકાણે પલંગ હતો અને સમાધિ પૂર્વક એને જોયો
થાય જ એવું છે. બીજી ભૂમિમાં પર્યાય ભજવાની સ્વર્ગમાં મહાન પુણ્યશાળી દેવ તરીકે બિરાજે છે. સત્સંગમાં ત્યાં ભેગા થાય, સત્સંગમાં ભેગા થાય, ત્યાં પણ બધા ભેગા થાય, અનુસરણમાં પણ જાય, સાથે જાય, વાંચતે ગાજતે. એટલા દેવો આકાશમાં નીકળે કે જો દૂરથી એને જોવામાં આવે તો વાદળા આટલા બધા કેમ થઈ ગયા એમ લાગે. એટલી સંખ્યામાં સમોસાની અંદર દેવો આવે છે. એટલા મનુષ્ય આવે, મનુષ્ય ઓછા આવે, સંખ્યા ઓછી છે. ધીરે ધીરે દેવની સંખ્યા વધારે છે. એવો જે જતા છે પ્રભુની કૃષ્ણમાં મોસ્ટલી કઈ કહેવાય ને બીજા દ્રષ્ટિ પણ એને હું પૂજ્ય કરું. આપ ઘણું સમજો છો, પણ અમૃતભાઈ આપની સાથે છે પછી આપને અમૃતભાઈ કઈ એક સખું સમજો છે એમ કેમ લેવાય? બુદ્ધિવંત દેવો હોય છે, એની સાથે અનુસર દેવો હોય છે, ઇન્દ્રો હોય છે, એની સાથે એના અનુસરો હોય છે. મોટા માણસો કઈ એટલા તો જાય નહીં. ઇન્દ્રો હોય એને તો મોટો કાફલો હોય. અહીંથી મિનિસ્ટર જાય તો ચાર્ટર પેન કરવા લે છે. એના સચિવો હોય, એના જે ખાતાનું કામ હોય, એના પ્રધાનમંત્રીઓ હોય, પ્રધાનો હોય, એના નોકરો હોય, પોતાના નોકરો હોય, પ્રધાનોના નોકરો હોય, કોઈ ફેમિલી મેમ્બરો પણ હોય, કાફલો આખો હોય. હવે આ તો બધા સાધારણ કોઈ વાળા છે તો આખો કાફલો લઈને જાય છે. ત્યારે ઇન્દ્રો તો કેટલા બધા પૂર્ણ વાળા છે, એનો કાફલો એના બહુ મોટો હોય છે. એ બધા લાખોની સંખ્યામાં હોય છે. અહીંયા 50ની સંખ્યામાં હોય છે, ત્યાં લાખોની સંખ્યામાં. કેમ કે એને બીજી ઉપાધિ નથી. અહીં તો બધી તૈયારી કરવી પડે, બેગ બિસ્તરા બાંધવા પડે. અહીંયા એવું કઈ છે બધાને વૈકરી શરીર છે, કોઈ વાળની જરૂર નથી. આકાશ ગામનો હવામાં જાય છે. એક દેવાય ને એ વિમાન થઈ જાય, બધાની અંદર બેસી જાય. અવાજ કર્યા વગર 13ની જેમ. દિવ્ય ધ્વનિ જયારે પછી સમય પૂરો થાય પછી બધા એના દિવ્ય ધ્વનિનો સમય પૂરો થાય પછી પોતાના સ્થાને એમાં એવું છે કે બધાનો કઈ મેળ ન પડે, કેટલાક કેમ હારી જાય છે. દિવ્ય ધ્વનિનો ગમે ત્યારે બંધ થઈ જાય ને ગમે ત્યારે ચાલુ થઈ જાય. 4 વખત 24 પ્રહરમાં 4 વખત બંધ પડે, 4 વખત ચાલુ થાય. ને એનો કોઈ નિયમ નથી કે આ ટાઈમે શરૂ થશે. એટલે જે તરસા છે ને એ પાણી માટે બેસી રહીએ. સાંભળે ત્યારે એટલી બધી મીઠાશ છે એની, કોઈને ભૂખ ન લાગે, કોઈને તરસ ન લાગે, કોઈને હાજત ન થાય, કોઈને ઊંઘ ના આવે. કોઈ પ્રાણીઓને જેટલા સાંભળવા બેઠા છે એ બધા સાંભળવામાં એટલા મગ્ન થઈ જાય કે કોઈને ભૂખ, તરસ, ઊંઘ કે હાજત જેવું કાંઈ ન થાય, કાંઈ ન થાય. એટલી સાતા વર્તે અને બીજો વિકલ્પ આવે નહીં, સાંભળ્યા જ કરીએ જાણે. આજે માણસ નથી સંગીતના જલસામાં સાંભળવા જતા સંગીતને કલાકો સુધી બેસી જ રહ્યા છે ને. હવે તો સાધારણ કોઈ ગળું સારું હોય તો સાધારણ પૂન છે કે કોઈનો અવાજ જરાક સારો હોય. આ તો ભગવાનને દિવ્ય થયું છે. જાણે કોઈ કાનમાં અમૃતની ધાર કરતો હોય ને એવું લાગે. કાનમાં કોઈ ધાર કરે છે અમૃતને એવું લાગ્યા કરે તો ડૂબી જ જાય એમાં.
સાંભળતા એમાં ડૂબી જાય. એકદાની ઘણી કે પ્રજાની ચાલતી કાંઈ નિયમ જ નહીં એનો. હા, ગમે ત્યારે ચાલુ થાય, ગમે ત્યારે બંધ થઈ જાય. હાવ કુદરતી છે. પણ એમ કે છે 24 કલાકમાં 4 પ્રહર બધું થઈને શ્રવણ મળે છે સમગ્રના જીવન. એક બે વાર નહીં એટલે ઊંધાઈ કરી દીધી. આપણે ઊંધાઈ કરીને પાછા આવ્યા. એટલું કોન્સન્ટ્રેટ કરીને વળી ગયે. હાજરી પણ એમાં શું છે, કોઈને અવાજ ગમે છે. આપણે ભક્તિમાં શું થાય છે, કોઈને વાજિંત્રનો અવાજ ગમે, કોઈને તબલાનો અવાજ ગમે, કોઈને ગાતા હોય ગળાનો અવાજ ગમે. શું મીઠું લાગે, બહુ સરસ ગળું છે, બહુ સારું ગાય છે. કોઈને એની હલક ગમે, કોઈને ઢાળ ગમે કવિતાનો. અમારી છપ્પન ચીજ છે. શું મૂળ વસ્તુ તો જુદી જ છે. જે ભક્તિનો ભાવ છે એ વસ્તુ તો સાવ જુદી છે. ભક્તિનો ભાવ છોડી પૂતગલ રસ લેવા માંડે, ચેતન રસ લેવાને બદલે જળનો રસ લેવા. કીર્તનકારમાં આવું થાય. કીર્તનકારમાં આવું થાય વધારે. કેવા કીર્તનકાર. હા હા, ભક્તિકાર ને કીર્તન. હા, એ જેની યોગ્યતા એ. તો પ્રવચન સાથે કીર્તન વ્યવસ્થિત ચાલતું હોય, પ્રવચન સાથે કીર્તન ઘડી ઘડી ચાલતું હોય, ઝડપથી ચાલતું હોય. તો જેને જેવો ભાવ તો એક સરખું આપણે ના કહી શકાય. એનો સિદ્ધાંત એવો નથી કે બધાને એક લાકડી આવે. સૌની યોગ્યતા પ્રમાણે શું કરી. આપણે ધ્યાન એ રાખવાનું કે આપણે ક્યાંય પૂતગલ રસમાં ખેંચાતા નથી. કર્ણેન્દ્રિયના વિષયને પોષણ તો નથી મળતું ને. મનોરંજન ને વિષયની રુચિ ને પોષણ તો નથી મળતું. આપણી જવાબદારી. નિમિત્ત બહુ જોરદાર હોય છે. પોષણનું નિમિત્ત બહુ જોરદાર હોય છે. 56 જાતના જે કીધા ને વેદો. એ જગતમાં બધું જોરદાર પડ્યું છે. એક એક વિષયની દુનિયા છે. સંગીતની દુનિયા છે, રસોઈને ખાવા પીવાની દુનિયા છે, અવાજની દુનિયા છે, ખાવા પીવાની દુનિયા છે, એ રંગબેરંગની દુનિયા છે. પાંચ ઇન્દ્રિયના વિષયની જગત દુનિયા વિવિધતાનો પાર નથી કોઈ. એમ સમજાય સાંભળ્યું છે મેં કે ગુરુદેવ જયારે પણ પંચકલાક થાય ત્યારે કોઈ લોકો કઈ ભજન કરતા આવું લાગે હતા. પણ ગુરુદેવને એ જયારે તપસ્યાનો કાળ હતો ત્યારે મુનિ થવાના કારણે કોઈ અપૂર્વ અવસર ઉપર કરતા ગુરુદેવ. એ વખતે જયારે મુનિ દિશાનો વૈરાગ્ય હોય, ભગવાનને વૈરાગ થાય અને મુનિ દીક્ષા અંગીકાર કરે ત્યારે અપૂર્વ અવસર ગાય અને આંખમાંથી આંસુ નીકળી. હા, એટલે એ ભાવે વાત કરી મેં, એ રીતે મેં વાત કરી આપણા કે એ આંસુ આવી જાય છે. એ કેટલું એવો ભાવ આવે. અત્યારે શું છે, મુનિનો વિયોગ છે, નિરહ છે. મુનિ દેખાતા નથી. સાચા મુનિને ચિત્ર જ્ઞાનમાં આવે ત્યારે એનો વિરહ પણ ચાલે. એને શું કહેવાય? એ વિરહને એ આવરણ શું કહેવાય? એ કેવો ભાવ? એ પ્રશસ્ત રાગ છે. પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ. એનાથી શુભ ભાવ બંધાય, શુભ ભાવ થાય, શુભ કર્મ બંધાય અને મોહ પણ ગળે. વિશુદ્ધ ભાવ કહેવાય. બીજી પાસે વિશુદ્ધિ પણ કહેવાય. મોહ ગળે છે માટે કરે છે. એટલી છે. આખું પિક્ચર આવી ગયું ના? એક ભાઈ એમ કહેતા હતા ગુરુદેવ જરા જતા હતા ત્યારે એક ભાઈ એમ કહેતા હતા ગુરુદેવ જરા પૂરો અસર કે હોમ જે છે એના હું એમના નજીક બેઠો હતો. એમના જે આ રૂવાટા છે એ ઘર થઈ ગયા, ખડા થઈ ગયા. આવે છે ને રહસ્યપૂર્ણ ચીઠીમાં રોમ રોમ એ થઈ જાય. રોમાંચ ખડા. હા, બસ એ રોમાંચ ખડા રહી. એટલે હવે કે મેં 4 ફૂટના અંતરે બેઠો હતો. ગુરુદેવ જયારે અપૂર્વ અવસર પ્રતિષ્ઠા વગેરે ગાતા હતા ત્યારે મેં જોયા કે આખા રોમે રોમ કે આના ઉપર રોમાંચ ખડા થઈ ગયા છે. રોમાંચ આ રોમ એમ પર ખડા થઈ ગયા. વિશેષ પ્રકારની તારતમ્યતાવાળી લાગણી થાય, રોમાંચો થઈ જાય છે. અનેક પ્રસંગોમાં કોઈને ભયથી રોમાંચ થઈ જાય, કોઈને હર્ષથી થઈ જાય, કોઈને
કોઈ કારણ છે, કોઈ કારણ છે। ગુરુદેવના આવી રીતે એમ રોમાંચ જોયેલા आपकी श्रद्धा के ऊपर है। जितनी श्रद्धा अच्छी होगी, हाँ? जितनी श्रद्धा स्ट्रांग होगी, उतना आदमी की रोमांच होता है। क्यों रुचि के साथ ज्यादा से मतलब रुचि बढ़ जाती है। વિલ્સન ગાંધી વિલાયત ગયા હતા ને, એનો ઉલ્લેખ આમાં આવે છે, ભાઈ કર્યો છે મનસુખલાલ કિરચંદે આપનામાં। ધર્મમાં લૌકિક મોટાઈ માન મહત્વની ઈચ્છા એ ધર્મનો ગૃહરૂપ છે। ધર્મના બાને અનાર્ય દેશમાં જવાનો કે સૂત્ર આદિ મોકલવાનો નિષેધ કરનાર, નગરો વગાડી નિષેધ કરનાર, પોતાના માન મહત્વ મોટાઈનો સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર એ જ નિષેધનો નિષેધ કરે એ ધર્મદ્રોહ છે। ધર્મનું મહત્વ તો બાધારૂપ અને સ્વાર્થિક માન આદિનો સવાલ મુખ્ય એ ધર્મદ્રોહ છે। શ્રી વિલ્સન ગાંધીને વિલાયત આદિ મોકલવા આદિમાં આમ થયું છે। અમેરિકામાં વિલ્સન ગાંધી જે 100 વર્ષ પહેલા જે વર્લ્ડ કોન્ફરન્સમાં હતા ને, એનો ઉલ્લેખ આમાં મળે છે। વિવેકાનંદ વિલ્સન ગાંધી એવું લખ્યા હવે એકદમ સ્પષ્ટ, કોઈને પણ લાજ શરમ રાખ્યા વગરનું સત્ય શું છે। લૌકિક માન મોટાઈ ને મહત્વની ઈચ્છા એ ધર્મના ધ્રોહી છે। આ એક વાક્ય બહુ સાવ સાચી વાત છે। એ એક લાલચ જ છે જીવનમાં, અને એ જે લાલચું પણ એવું છે કે પૈસાના લાલચું પણ કરતા વધારે ખરાબ છે, માનનું લાલચું પણ ખરેખર તીવ્ર પ્રયોગના બહાને પશુવધ કરનારા રોગ દુઃખ ટાળે ત્યારની વાત, તો ત્યારે રોગનું દુઃખ તો, પણ અત્યારે તો બિચારો નિરપરાધી પ્રાણીઓને રીબાવીને મારીને અજ્ઞાન અવસ્થાએ કર્મ ઉપાડે છે। પત્રકારો પણ વિવેક વિચાર વિના પુષ્ટિ આપવા રૂપે કુટી મારે છે। આ સૌથી ખરાબ ધંધો અખબારનો, જે લૌકિક છાપા નીકળે છે સમાચાર, વધારે વધારે કર્મ એની બાંધે, નરકમાં જવાય। હા, એની બીજી ગતિ નહીં। કેમ કે એને બધું છાપવું પડે, ટેક્સી સ્ટેન્ડ જેવું છે, ભાડું આપે એની ટેક્સી ઉભી રહે, સાયકલ સ્ટેન્ડ ની જે પૈસા આપે એની જાહેર ખબર છાપે, ઈલા ખવડાવવા ઈલાની જાહેર છાપે, એ છાપે એને પૈસા મળે। માંસ ખાવા વાળા તો ભાઈ નોન વેજીટેરિયન ખાવાનું સારા સારું પડશે એનું છાપે, અને કે મીઠાકોના ચમત્કારો હોય તો એનું છાપે, નવા એ ચમત્કાર છે લોકોને છાપવાનું ગમે એટલા બધું કરે। બિચારા પત્રકારો વિવેક વિચાર વિના એને પુષ્ટિ આપીને કુટી મારે છે। ભાવતા અનુમોદન તો થઈ ગયું ને, પૈસા માટે ગમે ધંધો કરવા જેવું થયું। પોતાને ભૂલે તારે કેવું કેવું થાય, મૂળમાં પોતાને ભૂલ્યો છે।
ભાઈ એક વખત એવી વાત થઈ, ભાઈ એક વખત એવી વાત થઈ કે આ લડાઈ ચાલે ને હિન્દુસ્તાન પાકિસ્તાન, તો લડાઈ કરવા વાળા તો ત્યાં બોર્ડર ઉપર આ લોકોએ 5 માર્યા અને આપણે એને 500 લઈ કરવું છે, એટલે એટલું તો એને તો ત્યાં થવા તો થાય છે, પણ અહીંયા આગળ ભાવનું એનું ભાવ કરે આપણે 50 એના મરી ગયા સારું થયું કે હા. લખે છે અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું, ભણ્યા હોત તો કલ્પના વધત, કલ્પનાને તો છાંડવી છે, ભણેલું ભૂલે છૂટકો છે, ભૂલાવીના વિકલ્પ દૂર ન થાય, જ્ઞાનની જરૂર છે. ભણેલું ભૂલે છૂટકો છે, ભૂલાવીના વિકલ્પ દૂર ન થાય, જ્ઞાનની જરૂર છે. દીકરો ભણ્યું છે ભૂલી જાય છે. ઉપદેશ નોંધમાં ચોથાનો છેલ્લો છે. अंग्रेजी नहीं पढ़े अच्छा हो, पढ़े होते तो कल्पना बढ़ती, कल्पना को तो छोड़ना है, पढ़ा हुआ भूलने पर ही छुटकारा है, भूले वाला विकल्प दूर नहीं होते, ज्ञान की जरूरत है. इसके ऊपर મોક્ષમાં અમે 16 વર્ષ અને 5 માસની ઉંમરે 3 દિવસમાં રચી હતી. 108 પાઠ 3 દિવસમાં દેખાતા. એમાં મારી સંસ્થાનું જે બહુ પૂજ્ય કેલા ચાલતું હતું સંસદમાં પાઠ ઉપર શાહી ઢોળાઈ જતા તે પાઠ ફરી લખવો પડ્યો હતો અને તે ઠેકાણે બહુ પુણ્ય કર્યા પુણ્ય અમૂલ્ય તાત્વિક વિચારનું કાવ્ય મૂક્યું હતું. જૈન માર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જીનોક્ત માર્ગ છે કાંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વિતરાગ માર્ગ પર આબાલ વૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ બાળાવબોધી યોજના તેની કરી છે. પણ લોકોને વિવેક વિચાર બધા ક્યાં છે? આત્મકલ્યાણની ઈચ્છા જ ઓછી તે શૈલી તથા તે બોધને અનુસરવા પણ એ નમૂનો આપે છે કે પ્રજ્ઞાવબોધ ભાગ ઉભેલું છે તે કોઈ કરશે, બાકી એ છતાં વિલંબ થયેલ. પછી ગ્રાહકોને આકુલતા ટાળવા ભાવનાબોધ ત્યાર પછી રચી ઉપહાર રૂપે ગ્રાહકોને આપ્યો હતો. उस बोध को अनुसरण करने के लिए इसका पहला बोध का दिन है, उसे कोई रचेगा. कौन रचे उस पहला बोध? ब्रह्मचारी जी आत्मसिद्धि शास्त्र, योग शास्त्र एक કાવ્યો, સાહિત્ય કે સંગીત કળા આદિ જો આત્માર્થ ન હોય તો તે કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહીં, તે જીવની કલ્પના માત્ર. ભક્તિ પ્રયોજન રૂપ કે આત્માર્થ ન હોય તો તે પણ કલ્પિત છે, કલ્પના માત્ર છે. प्रयोजन કલ્પના માત્ર છે. प्रयोजन रूप या आत्मा के लिए न हो तो वह सब कल्पित है. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જીન પ્રતિમા, તેના પ્રતિ લાખો મનુષ્ય દ્રષ્ટિ વિમુખ થયા.
વિતરાગ શાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયા, કેટલાક તો સમૂળગા ખંડાયા. ભેળસેળ છે ને શાસ્ત્ર સ્થાનકવાસીઓ લાખો માણસો દ્રષ્ટિ વિમુખ થયા. જુદો પડે લાખો માણસો યુદ્ધમાં લાખો માણસો મરી જાય ને તો અરેરાટી થાય, પણ સિદ્ધાંત તોડીને લાખો માણસો ઉન્માર્ગે વળે એમાં શું થશે એ લોકોને કેવું મુશ્કેલ છે. રાધાવણનો ભાવ બંધ પડી જાય. અરે અનંત કાળ સુધી ભાવ ભ્રમણ નો પાર મળી ઊંચે મરી જાય, જન્મ મરણના પાર મળી જાય. એક નાની